નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા. હું છું આપની સાથે ભાવિકા અને મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. આગામી 28 ફેબ્રુઆરીએ પીએમ મોદી ગુજરાત આવી શકે છે. સાણંદ ખાતે સેમિકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની તેઓ મુલાકાત લેશે. ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપને પણ પ્રધાનમંત્રી મોદી લોન્ચ કરશે. સાણંદ ખાતે તેઓ હાજરી આપશે. આગામી 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે. વધુ એક વખત ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, જ્યાં સાણંદ ખાતે સેમિકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની તેઓ મુલાકાત લેશે. ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપને પણ પ્રધાનમંત્રી મોદી લોન્ચ કરશે. રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન. એલન મસ્કની સ્ટારલિંક અને ગુજરાત સરકારની વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ. સ્ટારલિંક અને ગુજરાત સરકારની વચ્ચે પરસ્પર સહયોગની દિશામાં બેઠક થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈની ઉપસ્થિતિમાં આ બેઠક મળી. પીએમ મોદીના ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરવાનો લક્ષ્યાંક. ડિસેમ્બર 2025માં યોજાયેલી પ્રારંભિક બેઠકની ફળશ્રુતિ. સસ્પેક્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન રેયરની સાથે બેઠક કરવામાં આવી હતી. સરકારની સેવાઓ ઝડપીને સરળતાએ પહોંચાડવાનું આયોજન. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું. અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ઈ સેવા ઝડપી પહોંચશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને ટેલિમેડિસિન સેન્ટરને જોડશે. આપત્તિ વ્યવસ્થાપનને સાંકળવામાં મદદરૂપ બનશે. જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે. તો ખાસ કરીને સ્પેસ એક્સની સાથે મળીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ પગલું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને ટેલિમેડિસિન સેન્ટરને પણ જોડશે. ખાસ કરીને આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા ભુવાજીના સહારે પહોંચ્યા. વાવ થરાદમાં ભુવાજીની રાજકીય ભવિષ્યવાણી જોવા મળી, જ્યાં 2027ની ચૂંટણી લઈને ભુવાજીએ ભવિષ્ય ભાખ્યું છે. માંગીલાલ પટેલને ધારાસભ્યની ટિકિટ મળશે તેવી ભવિષ્યવાણી ભુવાજીએ કરી અને સાથે જ 11,000 મતોથી જંગી જીત પણ મેળવશે તેવી આગાહી તેમણે કરી છે. ભુવાજીની આ ભવિષ્યવાણીને લઈને વાવ થરાદમાં અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. વાત કરીએ બનાસકાંઠાની, તો તેમાં ફરી તૂટ્યું ઠાકોર સમાજનું બંધારણ. ચંડીસરમાં સમાજના બંધારણના નિયમો નેવે મુકાયા. લગ્નમાં લાઈવ ડીજે પાર્ટીની સાથે લોકો દાંડિયા રાસ ઝૂમ્યા. રેશમા ઠાકોરે લગ્નમાં બંધારણ વિરુદ્ધ સુર પણ ઢેલાવ્યો. સમાજના આગેવાનોના આદેશોની સતત અવગણના કરતા દ્રશ્યો જોવા મળ્યા. પાટણના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો. સરપંચ કુમકુમબેને પોતાના લગ્નમાં બંધારણ તોડવાનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ ગરબા કરી બંધારણ તોડ્યાનો વિડીયો સામે આવ્યો છે. ઠાકોર સમાજના આગેવાનો અને કોર કમિટીના સભ્યોની બેઠક મળી. ધારાસભ્ય લવેંગજી ઠાકોર, અમૃતજી ઠાકોર, કેશાજી ઠાકોર હાજર રહ્યા. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા. સરપંચના પિતા મગનજી ઠાકોરે જાહેરમાં બે હાથ જોડીને માફી માંગી. ગામ સમિતિએ મગનજી ઠાકોરને ₹21,000નો દંડ ફટકાર્યો છે. કોર કમિટીના નિર્ણયનો સભામાં આવેલ સમાજના લોકોએ વિરોધ કર્યો. ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનારને ₹1,51,000નો દંડ કરવાની જોગવાઈ છે. દંડની રકમ ₹1,01,000 કન્યા શિક્ષણમાં વાપરવામાં આવશે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજમાં સમાવેશ કરાશે તેમ પણ જણાવ્યું. એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે. આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે. આ મગનજીએ જુઓ, એક માફી માગી સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં ₹1,51,000નો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે. એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે. જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો એ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસની હું તે વખતે માતાજીની જન્મ તિથિ હતી. એ દિવસે દાંડિયા રાસને એવું લાગ્યું, એટલે મારા સમાજને એવું લાગ્યું કે અમને સમાજના બંધારણ તોડ્યું છે.
તો મેં સમાજ જોડે માફી માગીને મેં બંધારણ સમાજનું તોડ્યું નથી. છતાંય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે. સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો અને એ સર્વને માટે આખી સમાજે સ્વીકારી અને આ બધું અમારે સુખ શાંતિથી સમાધાન કર્યું. 3 જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીંયા વધાર્યા હતા અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે. ગ્રામ સમિતિ નિર્ણય કરશે એ નિર્ણય પછી એને માફીથી અને છૂટો કરે, દંડ કરે કે જે કોઈ નિર્ણય કરે એ અને આ નિયમ છે એ આપણે ઝાબડિયાને પણ લાગુ પડશે. આજથી કે એ નિર્ણય ગામ કમિટી જે કરશે એ સમાજને મંજૂર છે. વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં સમાજના કૌટુંબિક રિવાજોને લઈને વિવાદ સામે આવ્યો. હિંમતનગરના સાચોદર ગામમાં દંડ અને બહિષ્કારના કિસ્સાઓ જોવા મળ્યા. નવગામ લીવા પાટીદાર સમાજના આરોપોની સામે વિરોધ દાખલ કરવામાં આવ્યો. ઘરે લગ્ન કરનાર પરિવારને સમાજે બહિષ્કાર કર્યાના આક્ષેપો લાગ્યા. સમાજના અસંવેદનશીલ કાયદા અને કુરિવાજોને લીધે લોકો પરેશાન બન્યા. દંડના શિકાર બનતા પરિવારો હવે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. 5,000 થી લઈને 4 લાખ સુધીનો દંડ લેતા હોવાના પણ આક્ષેપ લાગ્યા. સમાજના અગ્રણીઓ વિકાસ ફંડના નામે દંડ ઉઘરાવી રહ્યા છે. વિશ્વસનીય પુરાવા મળ્યા છતાં સમાજના અગ્રણીઓએ મૌન સેવ્યું. સમાજના પ્રમુખ કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી. સામાજિક ન્યાયની માંગ કરવા માટે હવે મહિલાઓ અને પરિવારજનો મેદાનમાં આવ્યા. કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો આકરા પગલા લેવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ લાગ્યો. દંડ ભરવાથી બચવા માટે લોકોને કુટુંબથી દૂર થવું પડ્યું. સમાજમાંથી દંડ અને બહિષ્કાર બંધ થાય તેવી પરિવારજનોએ માંગણી કરી. સમાજની અંદર કોઈ ન્યાય લેવા જઈએ તો ન્યાય થતો નથી. મારી છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં. એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં. ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 કરોડ દંડ લેવામાં આવ્યો. જેવું રિક્ષા ચાલે એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો. દંડ ના ભર્યો તો સમાજ બહાર મૂક્યા મારો અને ભર્યા ત્યારે મને અંદર લીધો. પછી અને બહાર મૂક્યા ત્યારે હું મારા સંબંધી ત્યાં જમવા ગયેલો તો એ જમવા ગયો એ ભાઈને જાણ થઈ કે આ ભાઈ ત્યાં ગયો છે પ્રસંગમાં. તો મારા જે ગયો હતો એ ઘરે ત્યાં 11,000નો દંડ લીધો અને મારા ઘેર કોઈ આવી ના છે કે હું કોઈના ઘેર જઈ ના છે. આ તો સમાજ કરતું હોય તો સમાજ કેવી રીતે રહેવાનો છે? સમાજ અમને કોઈ સપોર્ટ આપે કે ન્યાય બાબતે કે ભાઈઓ બાબતે કોઈ સપોર્ટ આપતું નથી. દબાણ કરીને દંડ લેવા માંગે છે સમાજ. પટેલ હતા એમના છૂટાછેડા માટે મેં 25,000 ભરેલા અને કોમલબેનના છૂટાછેડા માટે 25,000 એ ભરેલા. પછી સમાજને મુજબ સમાજના રીતિ મુજબ નાની બેબીએ સમાજમાં લગ્ન કર્યા અને મોટી બેબીએ લવ મેરેજ કરી નાખ્યા. તો એ લવ મેરેજ કર્યા પછી પણ તમારે જો સમાજમાં આવવું હોય તો બીજા 11,000 ભરો. તો મેં 11,000 એ ભર્યા. પછી ત્યાર પછી દીકરાનો સંબંધ સમાજમાં અશક્ય કન્યાઓની અછતના લીધે છોકરાનો સંબંધ થતો નહોતો એટલે અમે બહારથી કન્યા લાવ્યા મહેસાણાથી. એમાં પટેલ દીકરી હતી એ લાવ્યા એટલે બંને અનુકૂળ આવી ગયું. પછી અમે એની સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી કે તમે એના પર દંડ ભરવાના એટલે 11,000 રૂપિયા છોકરાનો દંડ બી ભર્યો હતો. એમ આવા નાના મોટા દંડો કરી મેં 80,000 રૂપિયા 87,000 રૂપિયા દંડ ભર્યો છે. અને જો દંડ નથી ભરતા તો ગામ બહાર મૂકી દે છે અને ગામ ચાહે કુટુંબ પર ચડી બેસે છે કે કુટુંબવાળા પછી સમજાવો ભાઈઓનો તો તમારા આ કોઈ પ્રસંગ આવશે તો અમે તમારા ઘેર નહીં આવીશું. આવા બધા જાત જાતના વિક્ષેપો ઊભા કરે છે અને અમને કંઈક સારા પ્રસંગે હોય તો કરવા દેતા નથી. શું માગણી તમારી? એ સમાજમાંથી બહિષ્કાર કર્યો છે અમારો એમ. એટલે સમાજમાંથી જો બહિષ્કાર કરવામાં આવે ને તો એમાં એવું છે કે તમારા ઘેર સગા ભાઈઓ ના આવે, સગી બહેનો ના આવે કે કોઈને આવવા જ ના દે એ લોકો એમ. અને એ લોકો ફોન કરીને એવું કહી દે છે કે ભાઈ તમારે આમના ઘેર કોઈ બી પ્રસંગ હોય તો જવાનું નહીં, જશો તો તમને બી દંડ કરવામાં આવશે. આ રીતની ધાક ધમકી આપે. અમારી માંગણી એવું છે કે આ જે સમાજ બહિષ્કારની જે ઘટનાઓ બને છે અમારા સમાજમાં બી ઘણા લોકો સાથે બની છે, અન્ય સમાજમાં બી બનતી હશે, પણ સરકારે અને કાયદાએ આને કડક કરવાની જરૂર છે અને સમાજ બહિષ્કારની જેટલી બી ઘટનાઓ બને છે એના ઉપર એક કડક કાયદો બનવો જોઈએ. મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યા પછી મહારાષ્ટ્રમાં એક કાયદો બન્યો છે સામાજિક બહિષ્કાર અધિનિયમન 2016.
જે ખાલી આખા ભારતમાં મહારાષ્ટ્ર એક જ જગ્યાએ છે, બાકી કોઈ જગ્યાએ આવો એક કાયદો છે નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યના ચીફ સેક્રેટરીને જણાવેલું કે તમારે આ બાબતે કાયદો ઘડી લેવો, છેલ્લા 5 વર્ષમાં જે બી ઘટનાઓ બની હોય એ ઘટનાના આધારે એક કાયદો બનાવો, સામાજિક બહિષ્કાર અધિનિયમ. સમાજે જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે એટલે લેખિતમાં રજૂઆત આપેલી નોટિસ વકીલ મારફતે કે કોઈ પણ નેતૃત્વ સમાજે કાપેલ નથી. અમારું સમાજ ફક્ત વિકાસ ફળાનો રૂપિયા લે છે, કોઈ પણ ત્યાં દંડ લેતું નથી, જેથી કરીને પાવતી બી સમાજ તરફથી આપવામાં આવે છે. જમવા માટે બોલાવવું હોય તો સમાજ પ્રસાદ નેતૃત્વ આપવાનું છે. એમને કોઈ પણ જાતનું કોઈને કંઈ નેતૃત્વ આપેલ નથી. વગર નેતૃત્વ સાહેબ કોણ જમવા જાય? સમાજની પત્રિકાઓ સમૂહ લગ્નની જેવી રીતે સ્નેહ મિલન કરે છે, પત્રિકા મેં જ એમને આપી હતી. એ લોકો સમૂહમાં બી આવેલા છે અને કેવળ ડુંગળી મુકામે સંમેલન હતું એ બી એમને હાજરી હતી. તમારે કોઈ પણ દંડ લેતું જ નથી. સમાજ ફક્ત વિકાસ ફળાનો રૂપિયા લે છે. જે અમારો સમાજ જે પટેલ એ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ સાહેબનું એની દર વર્ષે વાર્ષિક ઓડિટ હિસાબો હોય છે ના, અને દર સમાજની બોડીમાં હિસાબો વાંચવામાં આવશે. સુરતમાં આજે સ્મૃતિ ઈરાનીના વિવિધ કાર્યક્રમો રહ્યા. કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે તેમણે માહિતી આપી. કહ્યું કે પ્રગતિશીલ ભારતનું આ બજેટ છે. પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા બજેટ રજૂ કર્યું. 10,000 કરોડનું બજેટ બાયોફાર્મા માટે જાહેર કરાયું છે. એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવિષ્ટ કરાયા છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું છે. સ્વતંત્રતા દિવસ પર 350 રિફોર્મની જાહેરાત કરી છે. ટેક્સટાઇલ પાર્કની પીએમ મોદીએ જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવાથી ગરીબ પરિવારોને આર્થિક લાભ મળશે. મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી આઉટલેટની પણ જાહેરાત કરાઈ છે. બજેટથી સુરતના વિકાસને વેગ મળશે તેમ પણ જણાવ્યું. बजट में सूरत चूंकि विशेष एमएसएमई से प्रफुल्लित है, इसलिए एमएसएमई के ग्रोथ के लिए और विशेष बजट में 10,000 करोड़ का क्रेडिट इंस्टीट्यूशनल और इकोनॉमिक सपोर्ट से दृष्टिकोण से जो प्रावधान किया गया उसकी भी सराहना आज महानगर के नागरिकों ने की। प्रधानमंत्री मोदी जी के आदेश अनुसार इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग पर भारत सरकार का जो विशेष ध्यान रहा, कोशिश रही, उसके चलते नागरिकों ने भी इस बात को स्वीकार किया। इलेक्ट्रॉनिक्स के क्षेत्र में 2014 में जहां एक जगह $4 बिलियन का एक्सपोर्ट और उसकी चर्चा होती थी, आज 37 बिलियन के एक्सपोर्ट की चर्चा होती है। વડોદરા શહેરમાં એસઆઈઆરમાં છબરડાને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. રેલી કાઢી તે પહેલા જ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. સયાજીનગર ગૃહની સામેથી 7થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. ફોર્મ નંબર 7ના નામે સાચા મતદારના નામ કાઢવાનું ષડયંત્ર હોવાનું કોંગ્રેસે જણાવ્યું. ષડયંત્ર કરનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી. સયાજીનગર ગૃહ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. કોંગ્રેસ પાર્ટી આજે રેલી સ્વરૂપે વડોદરા શહેરના જિલ્લાના જે કલેક્ટર છે અનિલ ધામેલિયાજી એમનો જવાબ લેવા જઈ રહ્યા છે. કારણ કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા આગેવાનોએ અમે સાથ સહકાર આપ્યો છે. કલેક્ટરને, ઈઆરઓને, એઈઆરઓને, બીએલઓને અમે સમર્થન આપ્યું. કારણ કે આ લોકશાહીમાં ફ્રી એન્ડ કલેક્ટર સાહેબની સામે જેને ખોટા કર્યા છે, જેને કાનૂન તોડ્યા છે, એ લોકોના અમે પુરાવા સાથે આપ્યું છે. અમારી એક જ માંગ છે કે ખરેખર જેને કાનૂન તોડ્યા છે એના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થવી જોઈએ. કલેક્ટરે એમની જવાબદારી આજે નિભાવવી જોઈએ. એના માટે આજે આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર ઓફિસ જઈ રહ્યા છીએ. વાંધો આલનાર જે બી હોય, જેને ખોટું કર્યું છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, ખરેખર જે ખોટું કરનાર છે એના ઉપર એક્શન થવા જોઈએ. સુરેન્દ્રનગરમાં એસઆઈઆરની કામગીરી પર આરોપ લગાવી કોંગ્રેસે શહેરના બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી. ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી જિલ્લામાં 24,000 નામ કમી કરાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટર કચેરી અને એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત પણ કરી છે. 3 દિવસમાં નિકાલ નહીં કરવામાં આવે તો 13 ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી આપી છે.
મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ ભરનાર તમામ વ્યક્તિઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. સમગ્ર જિલ્લાની અંદર જે રીતે એસઆઈઆરમાં ફોર્મ નંબર 7ના નામે લોકોના મતનો અધિકાર છીનવવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાં અટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી ખોટા દસ્તાવેજ બનાવનાર એની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય. એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ અને આગામી એથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપવાના થાય તો તે પણ આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. ડુપ્લિકેટ કાગળો એમાં તૈયાર થયા છે અને ખાસ તો સોફ્ટવેર જનરેટેડ ફોર્મ જે તૈયાર થયા છે સુનિયોજિત કાવતરું છે એટલે એના ઉપર BNSના કલમોના ધોરણે FIR થવી જોઈએ, એની તપાસ થવી જોઈએ. જો સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી શાખાની અંદર દોષિત હોય તો એમાં જે અધિકારીઓ સામેલ છે એ તમામની ધરપકડ થવી જોઈએ. વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ભાજપ કોર્પોરેટરની વાયરલ ચેટથી ખળભળાટ મચી ગયો. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટ વાયરલ થઈ. કોર્પોરેટરની મહિલા સાથીની ચેટ વાયરલ થઈ. તેમાં બીભત્સ અને વિવાદાસ્પદ વાતોના સ્ક્રીનશોટ વાયરલ થયા. ચેટમાં કોર્પોરેટરનો ફોટો પણ સાથે શેર કરાયો. વાયરલ ચેટથી અનેક ગંભીર સવાલો પણ ઊભા થયા. જો કે વાયરલ ચેટની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું. ધારાસભ્યોના ભથ્થા વધારવા અંગે વિચારણા શરૂ થઈ છે. વિધાનસભા ખાતે સમિતિની બેઠકમાં ચર્ચા થઈ છે. રેલવે અને હવાઈ મુસાફરી ભથ્થું વધારવાની વાત થઈ છે. કાર્યાલય અને મતવિસ્તાર ભથ્થા વધારવા પર પણ ચર્ચા થઈ. અન્ય રાજ્યોના ભથ્થાની સમીક્ષા કરવામાં આવી. ગુજરાતમાં ધારાસભ્યોના ભથ્થા વધારવા અંગે ચર્ચા થઈ. સરકાર સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય લેવાશે. આવનાર વિધાનસભા સત્રમાં આ મામલે ચર્ચા થઈ શકે છે. સમિતિ આગામી દિવસોમાં વધુ બેઠકો યોજી શકે છે. ગાંધીનગરમાં રાજ્યપાલના ભાષણને લઈને બેઠક મળશે. 5 મંત્રીઓની કમિટીની બેઠક મળવા જઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ પણ બેઠકમાં હાજર રહેશે. કુંવરજી બાવળિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભામાં રાજ્યપાલના ભાષણ તૈયાર કરવા બેઠક મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત. હર્ષભાઈ સંઘવીના હસ્તે વિવિધ પોલીસ બિલ્ડિંગનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કાગડા પીટ સ્ટાફ ક્વાર્ટર, SRP ખાતે ડોગ કેનાલનું ખાતમુહૂર્ત, ATS ઓફિસ બિલ્ડિંગ, અમરાઈવાડી સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું. કાર્યક્રમ પોલીસ અધિકારી અને પરિવારની ખાસ ઉપસ્થિતિ રહી હતી. વૈષ્ણવદેવી સર્કલ પાસે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આજના એક જ દિવસમાં ATS અને અમદાવાદ પોલીસ આ બે વિભાગોને મલાવતા 202 કરોડ રૂપિયાના ખર્ચે એ આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ જ્યારે ઊભી થવાની છે, ખૂબ ઝડપથી આખા ગુજરાતમાં કરોડો રૂપિયાની કામગીરીને આગળ વધારીને ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી છે. અમારા મંત્રીશ્રી છેલ્લા 1 મહિનાથી આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રવાસે નીકળ્યા છે અને પોલીસ હાઉસિંગને લાગતા જે કોઈ વિષયો હોય તે ખૂબ સારી રીતે એનો નિકાલ લાવી રહ્યા છે. તે બદલ આખા પોલીસ પરિવાર વતી હું મંત્રીશ્રીનો આભાર માનું છું. એન્ટી ટેરરિઝમમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી ગુજરાતની ATS દ્વારા કરવામાં આવી. દેશભરમાં થયેલા અનેક એટેકો, હું ફરી કહું છું કે દેશભરમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં અનેક આતંકીઓને પકડવાનું કામ ગુજરાતમાં બેઠેલી ATS દ્વારા કરવામાં આવ્યું. માત્ર ગુજરાત રાજ્યને સુરક્ષિત રાખવાનું કામ નહીં, પરંતુ દેશભરના અનેક હુમલાઓમાં ભાગતા ફરતા થયેલા હુમલાઓમાં તાત્કાલિક કામગીરી કરવામાં ATSએ ક્યાં પ્રત્યક્ષ રૂપે કામ કર્યું છે, ક્યાં પરોક્ષ રીતે કામ કર્યું છે અને આપણે સૌ એના સાક્ષી બન્યા હતા. તે બદલ બી હું ATSની ટીમને અભિનંદન આપું છું.
અનેક આતંકી સંગઠનો જોડે જોડાયેલા લોકો દ્વારા મારા દેશના, મારા રાજ્યના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હેવીલી રેડિકલાઇઝેશન જોડે આ ભણેલા ગણેલા તો ખરી, દેશની અનેક યોજનાઓનો લાભ લઈને ડિગ્રીઓ જરૂરથી પ્રાપ્ત કરી, પરંતુ દેશની યોજનાઓનો લાભ લઈને જે ડિગ્રી મળી તે દેશના લોકોની સેવામાં નહીં, પરંતુ દેશના ભાગલાઓ કરવા માટે અનેક રીતે ઓનલાઈન, સાયબરના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, અલગ અલગ માધ્યમોથી દેશના યુવાનોને ભડકાવવાની કોશિશ કરનાર આતંકી સંગઠનો જોડે મળીને કામ કરતા આવા લોકોને પકડવાની બી કામગીરી આપણી ગુજરાત ATS દ્વારા કરવામાં આવી. સુરત જિલ્લામાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા. ખેતરના કાંસમાં ડ્રેનેજ મારફતે છોડાયું હતું દૂષિત પાણી. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જીપીસીબી ટીમ ત્રાટકી હતી. ઓલપાડના મુળદ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી સેમ્પલો લેવામાં આવ્યા. તાલુકા પંચાયત સભ્યની ફરિયાદ બાદ નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તલાટી અને સરપંચને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કને ડ્રેનેજ લાઇન મુદ્દે પંચાયતમાં પણ ઠરાવ જવાબ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી. જીપીસીબી દ્વારા સેમ્પલો લેવાયા, જ્યારે સરપંચ, તલાટી જવાબ રજૂ કરશે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ દોડતું થયું ભરૂચ નગરપાલિકા. રોડમાં ગોબાચારી ચાલતી હોવાનો આરટી એક્ટિવિસ્ટનો આરોપ છે. અહેવાલ બાદ ચીફ ઓફિસરે ઘટના સ્થળની મુલાકાત લીધી. માર્ગ ગુણવત્તાવાળો જ બનતો હોવાનું ચીફ ઓફિસરે નિવેદન આપ્યું. ટેન્ડરિંગ વગર કામ અપાયાનો આરટી એક્ટિવિસ્ટનો આરોપ છે. જૂના ભરૂચ વોર્ડ નંબર 11માં લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો જે રોડ કાર્પેટિંગનું કામ ચાલ્યું છે, એની અંદર કોઈ પણ જાતનો ટેન્ડરિંગ કર્યા વગર જ ઉચ્ચક કામ આપવામાં આવેલ છે. અને એ જે કામ થઈ રહ્યું હતું એની અંદર જે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈતું હતું એ ગઈકાલે રાત્રે કામ નહોતું થતું, જેના વિડીયો મારા દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા. મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકોએ હાજર રહેવું જોઈએ, એ લોકોએ ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ. પણ એ લોકો એ કામ ન કરતા હું સ્થાનિક રહેવાસી તરીકે અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં મારી ફરજ નિભાવેલી હતી. અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરિયલ છે એનો કોઈ પણ જાતનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. રોડ પર જે રીતનું ડામર પાથરવામાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે, એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું, જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે. અને એ જ લોકો જાણકાર બને અને લોકોની સમજમાં આવે, કારણ કે જ્યારે રોડ તૂટે છે ત્યારે લોકો કંઈ બોલી નહીં શકતા, પણ જ્યારે રોડ બનતો હોય ત્યારે જો આપણે બોલીએ તો એ વસ્તુ પર એક્શન લેવાય. ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો એવો મુકાયો છે કે જેમાં ચાલુ ડામરનું કામ હતું એમાં ઉખાડવાની કોશિશ કરી અને કામગીરી યોગ્ય થયેલ નથી એવું બતાવવામાં આવેલ છે. હકીકતની અંદર આજે સવારે બી અમે વિઝિટ કરી છે, ત્યાં સ્થાનિક સભ્યો અને સ્થાનિક લોકોને સાથે રાખી ગઈકાલે રાત્રે ચાલુ કામગીરીની અંદર આ વિડીયો ઉતારવામાં આવેલ છે. રોડ ઉખાડવાનો ખરેખર ડામર સેટલ થવા દીધેલ નથી અને ચાલુ કામગીરીની અંદર ગરમ ડામરમાં એ ઉખાડવામાં આવેલ છે. એ ખરેખર યોગ્ય ના કહી શકાય. નગરપાલિકા દ્વારા ક્વોલિટીવાળું કામ થાય એના માટે મટીરિયલનું પણ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને ટેકનિકલ માણસોની દેખરેખમાં કામગીરી કરાવવામાં આવે છે. હજી પણ જો આ બાબતે નગરપાલિકાને એવું લાગશે તો અમે હજી પણ ટેસ્ટિંગ કરાવડાવશું. અને કોઈ જગ્યાએ દિવાદ ખવડને હંગામી રાહત. ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી. ચાંગોદરમાં થયેલી માથાકૂટ મામલે કરેલી અરજીમાં હંગામી રાહત મળી. 23 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. રાજકોટમાં સીજીએસટીના વર્ગ 2 નો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. ધર્મેન્દ્ર સરયુ પ્રસાદ યાદવે ઇમ્પોર્ટ કંપની પાસે લાંચ માંગી હતી. કંપનીના વેરિફિકેશનના ફાઇનલ રિપોર્ટ માટે લાંચ માંગવામાં આવી હતી. પુરવઠા મંત્રીની સાથે સસ્તા અનાજના દુકાનદાર એસોસિએશનની બેઠક. દુકાનદારોનું મહત્તમ કમિશન વધારીને 30,000 કરવા માટે રજૂઆત.
અનાજ માટેનું કમિશન 1.5 થી વધારીને 3 રૂપિયા કરવા માટે રજૂઆત કરવામાં આવી. લોગિન એક્સેસ પરિવારજનોમાંથી એકને આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી. લોગિન એક્સેસ છે તે આપવા માટે રજૂઆત થઈને સાથે મંત્રીએ બજેટ સત્ર પહેલા માત્ર સ્વીકારાશે તેવું આશ્વાસન આપ્યું. બાકીની જે પ્રશ્નો હતા જે અમારા કમિશનના મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું. આજે અમારી મહત્વની 2 માગણીઓ. ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું KYC લઈને લોગિન કરવાનો અધિકાર આપો. ચોથું અમારું જીવતા વારસાઈનું. આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ. એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે. બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે, માટે તમે ચિંતા ન કરો. અને આ દિલાહા સાથે હું એમનો આભાર માની આપ સમક્ષ હાજર છું. બનાસકાંઠાના નવા ભલડીના સરપંચને સસ્પેન્ડ કરાયા છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે. સરપંચ કાંતિજી કપૂરજી માળીને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. કૌટુંબિક મિલકતના દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેતા તેમને સસ્પેન્ડ કરાયા છે. ફરજ દરમિયાન ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગને પગલે આ કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ શહેરના 6 રેલવે ઓવરબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. કોર્પોરેશન હસ્તકના 84 બ્રિજમાંથી 78નું ઇન્સ્પેક્શન કરાયું હતું. ગિરધરનગર, નાથાલાલ, કેડીલા, ચામુંડા, ચાંદલોડિયા, ચીમનભાઈ પટેલ બ્રિજમાં કામગીરી હાથ ધરવામાં આવશે. 63 કરોડના ખર્ચે સ્પાન અને બેરિંગ બદલવાની કામગીરી કરાશે. 1757 બેરિંગ અને 157 સ્પાન બદલવામાં આવશે. હાઇડ્રોલિકની મદદથી સ્પાન લિફ્ટિંગ કરી બેરિંગની કામગીરી કરાશે. 3 બ્રિજ નીચેની 100 દુકાનો ખાલી કરાશે. હેવી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સિસ્મિક વેરિએશનની સાથે બ્રિજ ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવશે. છોટાઉદેપુરમાં બંધ પડેલી ખાણું શરૂ કરવા માટે રજૂઆત કરાઈ છે. સાંસદ જશુભાઈ રાઠવાએ સંસદમાં આ મામલે રજૂઆત કરી છે. એન્વાયરમેન્ટ મુદ્દે ડોલોમાઇટની ખાણ બંધ થઈ હતી. ખાણો બંધ થતાં સ્થાનિક રોજગારીની સમસ્યા ઊભી થઈ હતી. આસપાસના લોકો માટે આ એકમાત્ર રોજગારીનો સ્ત્રોત રહેલો છે. ટ્રાન્સપોર્ટના ધંધા પર પણ ખાણો બંધ થતાં સીધી અસર થઈ રહી છે. ડોલોમાઇન્સની જે માઇન્સો છે જે ઘણા લાંબા સમયથી બંધ છે. માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે. ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો. પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લઈ કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોના વહારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આવી. ખેતરમાંથી હાઈ ટેન્શન લાઇનને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જમીન વળતરની માંગણી કરી હતી. સમાન જમીન વળતર મળે તે પ્રકારની માંગ સાથે અસરગ્રસ્ત ખેડૂતોનો વાંધો હોવા છતાં પોલીસને સાથે લાવી ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના 150થી વધુ ગામના ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને ટાવર લાઇનથી બચાવવા રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના જે અસરગ્રસ્ત તાલુકાઓ છે, આમોદ, ભરૂચ, હાંસોટ, અંકલેશ્વર અને બીજા અનેક તાલુકાઓમાંથી આ જાય છે, એ બધા અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. કલેક્ટર દ્વારા કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ગુજરાતના 20 જિલ્લાઓને અસર કરતી વાત છે અને 20 જિલ્લાઓમાં કલેક્ટરો અલગ અલગ રીતે કાયદાનું ખોટું અર્થઘટન કરીને ટાવરો બાંધવાની પોલીસ પ્રોટેક્શન આપીને ટાવરો બાંધે છે અને ખાનગી કંપનીઓને મદદરૂપ થાય છે. આ રીતની ફરિયાદ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરીએ છીએ અને આ આવેદનના માધ્યમથી કે ભાઈ CERC નું જે લાયસન્સ લીધું છે એ ખોટી પ્રક્રિયાથી લીધું છે. વળતર ચૂકવવાની જે પ્રક્રિયા છે એ યોગ્ય રીતે કરવામાં નથી આવતી. એટલે જ્યાં સુધી નીતિ કોઈ યોગ્ય ન બને ત્યાં સુધી 2 કરોડ રૂપિયા વળતર મળે અથવા તો રાજસ્થાન સરકાર દ્વારા જે કમર્શિયલ જંત્રીના 4 ગણું વળતર ચૂકવવામાં આવ્યું છે એ મળે અથવા તો જમીન સંપાદન કાયદાની
જે કલમો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા વળતર ચૂકવવામાં આવે અને આ પ્રકારની નીતિ નક્કી ન થાય ત્યાં સુધી તમામ હુકમો રદ કરવામાં આવે અને કાર્યવાહી બંધ કરવામાં આવે. અમારા 30 વીઘાના ખેતરમાંથી ખેતરના 2 ભાગ થઈ જે લાઈન જયેલી છે એ માંડ 7 થી 8 લાખ રૂપિયા આપે છે. તો એ બિલકુલ જે ટાઇલ્સ પર ના આવે, આજે જમીન પર આવે, ફ્લોરિંગ પર મારવાની ટાઇલ્સ પર ના આવે એવા ભાવ આપીને અમને આજે અમારી સરકાર જમીન લઈ લેવા માંગે છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અને જેટલું વળતર અમને આપવા માંગે છે એટલું વળતર અમે સામે સરકારને આપવા તૈયાર છે, કંપનીને આપવા તૈયાર છે, કલેક્ટરશ્રીને એનો ચેક જમા કરવા માટે તૈયાર છે. તમે અમારા ખેતરમાંથી લાઈન લઈ લો એવી અમારી માંગ છે. અથવા જો તમારે કોઈ પણ ભોગે વિકાસ કરવો હોય તો પછી અમને રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્યના 4 ગણા આપો અથવા યોગ્ય પોલિસી બનાવીને જમીન સંપાદન કરીને યોગ્ય વળતર આપો. છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ આદિવાસી બાહુલ્ય અને પછાત વિસ્તારના ગરીબ લોકો માટે આશાનું કેન્દ્ર છે, પરંતુ અહીં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભારે અછતથી દર્દીઓની હાલત કફોડી બની છે. ગાયનેકોલોજીસ્ટ, સર્જન, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક જેવા અત્યંત જરૂરી નિષ્ણાંત ડોક્ટરોના અભાવને કારણે પ્રસૂતિના કેસમાં મુશ્કેલી પડે છે. ડોક્ટરોના અભાવે અકસ્માતમાં હાડકાં તૂટવાના કેસમાં ઓપરેશન અટકે અને ગંભીર દર્દીઓને તાત્કાલિક રિફર કરવા પડે છે. પરિણામે પરિવારોને 100 કિલોમીટર દૂર વડોદરા દોડવું પડે છે અથવા ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવવી પડે છે, જે ગરીબ આદિવાસીઓ માટે જીવન મરણની લડાઈ બની જાય છે. ખાસ કરીને ડુંગર વિસ્તારની પ્રસૂતા મહિલાઓ અને બાળકોની હાલત વધુ દયનીય બને છે. હોસ્પિટલમાં MBBS ડોક્ટરો, એનેસ્થેશિયા અને ડેન્ટિસ્ટ જેવી મર્યાદિત સેવાઓ જ ઉપલબ્ધ છે. છોટાઉદેપુરની જનતા હવે તાત્કાલિક કાર્યવાહી માંગે છે. આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ ખાલી પદો પર ભરતી કરીને સ્પેશિયાલિસ્ટ ટીમ ઊભી કરવી જોઈએ તેવી માંગ કરી છે. લોકોના જીવ સાથે આ ખેલ બંધ થવું જોઈએ. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. કે આદિવાસી જિલ્લો બને 12 વર્ષ જેવા થયા છે અને આદિવાસી જિલ્લાના અંદર આદિવાસીઓ કે ગુજરાતની બોર્ડર પર આવેલું છેલ્લો જિલ્લો એવો છોટાઉદેપુર જિલ્લો છે અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવતો આ જિલ્લો છે. આ જિલ્લાના અંદર મોટામાં મોટી પ્રશ્ન એ છે કે દવાખાનું બને, દવાખાના તો ઘણું જૂનું છે, ત્યાર પછી પણ આ જિલ્લામાં કોઈ સુવિધા નથી. આદિવાસીઓ પોતાના કોઈ 30 કિલોમીટર 35 કિલોમીટરના એના છેવાડાના ગામડાઓ છે, એ ગામડાઓથી અહીં માટે સારવાર લેવા માટે આવતા હોય આદિવાસી સમાજને એ સુવિધાઓ નથી મળતી. 8 મેડિકલ ઓફિસરનું આપણે મહેકામ છે અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાં આપણી પાસે જનરલ સર્જન, એનેસ્થેશિયોલોજિસ્ટ, 2 ગાયનેકોલોજીસ્ટ, 2 પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિકનું મહેકામ છે અને ઓપ્થેલ્મોલોજીસ્ટનું મહેકામ છે. પણ એમની સામે આપણી પાસે અત્યારે એક એનેસ્થેશિયોલોજીસ્ટ છે, એક આપણી પાસે ડર્મેટોલોજીસ્ટ છે. ફિઝિશિયનનો કોન્ટ્રાક્ટ હજી રિન્યુ નથી થયો, એ ગાંધીનગરમાં પેન્ડિંગ છે. જ્યારે આપણી પાસે CM સેતુમાં પીડિયાટ્રિશિયન એક ડૉક્ટર છે અને એક ઓર્થોપેડિક ડૉક્ટર આવે છે. છોટાઉદેપુર વડોદરા પછીની સૌથી મોટી હોસ્પિટલ છે અને આ વિસ્તાર એકદમ જ પછાત અને આદિવાસી વિસ્તાર છે, તદ્દન જ ગરીબ વિસ્તાર ગણાતો હોય છે. હવે આ વિસ્તારની અંદરથી જે પણ આદિવાસી ગરીબ એક આશા લઈને આવતો હોય છે કે ભાઈ ચાલો સરકારી દવાખાનામાં આપણે કોઈ પણ જાતની સારવાર જે છે એ કરાવી લઈએ, પણ અહીંયા જ્યારે આવે છે ત્યારે ડૉક્ટરોનો એટલો બધો અભાવ અને અછત હોય છે કે એ દર્દીને પૂરતી કોઈ સલાહ સૂચન કે સારવાર જ મળતી નથી, જેથી તેઓને પછી ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને ખાનગી હોસ્પિટલમાં એવી પરિસ્થિતિ થઈ જાય છે કે તેઓને ખેતરો પણ ગીરવે મૂકી દેવામાં પડ્યા છે. હવે આ છોટાઉદેપુર આટલી બધી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ એમાં જો 10-15 ડૉક્ટર હોય તો કઈ રીતે એનો એ ચાલવાનું છે. અમદાવાદમાં મોડિફાઈડ એલઈડીની સામે આરટીઓની લાલાંક. મોડિફાઈડ એલઈડી સામે આરટીઓએ કાર્યવાહી કરી. આરટીઓએ 1 મહિનામાં 380 જેટલા લોકોને પકડી પાડ્યા. ગત વર્ષે 1180 મોડિફાઈડ લાઇટો સામે મેમો આપવામાં આવ્યા. મોડિફાઈડ લાઇટ લગાવી ફરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. વાહનોના લીધે અકસ્માત થવાના ભય વધવા લાગ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં પણ દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે. આરટીઓ અમદાવાદની કાર્યક્ષેત્રમાં જેટલા બી ચેકપોઈન્ટ છે અને જે સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવેલું છે તે અંતર્ગત વર્ષ 2025માં ટોટલ 1180 ચલણ વ્હાઇટ એલઈડીના ઇસ્યુ કરવામાં આવેલા છે. આ ઉપરાંત વર્ષ 2026ના જાન્યુઆરી મહિનામાં કુલ 380 વાહનોને આ પ્રકારના ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે
અને આ ચરણમાં મુખ્યત્વે જે વ્હાઇટ એલઈડી ખોટી રીતે નિયમ વિરુદ્ધની વાહન માલિક દ્વારા યુઝ કરવામાં આવી રહી છે એ અંતર્ગત આ ચલણ આપવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ ચેકિંગ હજી પણ ચાલુ રહેવાનું છે. તેથી તમામને અત્યારથી અપીલ છે કે ખોટી રીતે જે વાહન માલિકો આ પ્રકારના લાઇટ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે, અલ્ટરેશન કરાવી રહ્યા છે, તે તમામને આ નિયમ પ્રમાણેના જે બી વ્હાઇટ એલઈડી છે એ જે નિયમ મુજબ અપ્રૂવ છે એને જ લગાવવામાં આવે. સ્માર્ટ સિટી વડોદરાના વાસણા તળાવની બદતર હાલત છે. બ્યુટિફિકેશનનું કામ અધિકારીઓએ અધૂરું છોડી દીધું છે. કરોડોનો ખર્ચ કર્યા છતાં જળકુંભી ઉગી નીકળી છે. તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડ્રેનેજના ગંદા પાણી તળાવમાં છોડવામાં આવતો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ખુલ્લી વરસાદી કાંસ મોતની કાંસ બની શકે છે. સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે. કોર્પોરેટરો અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ છે. ગંદકીના કારણે મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રજૂઆત છે 30 વર્ષથી કાન હાડા હાથ કરી રહ્યા છે કે લોકો રજૂઆત કરે છે, એમના પેટનું પાણી નહીં હલતું. એમને ખબર છે કે અમે પબ્લિક વોટ આપે છે, અમે ચૂંટાઈને આવી જ જવાના, પણ કહેવાનું વાત એ છે કે ભગવાનના નામે તમને વોટ તો લીધા, ભગવાનના નામે તો કામ કરો. જનતા એવું કહી રહી છે કે ભાઈ આજે અમે વેરો ભરીએ છીએ તો વેરાનું વળતર મળવું જોઈએ, કારણ કે આ જે વાસણા તળાવ છે એની સામે બી સ્કૂલ આવેલી, સ્કૂલમાંથી આવતા છોકરા બી પડી જાય. અને હમણાં ટૂંક સમયમાં 1-2 દિવસ પહેલાં મગર દેખાયો હતો, તો આજે લોકોને ગભરાટ છે કે આજે અમારા ઘરમાં ઘૂસી જશે. પણ આ તો મગર તળાવના મગર છે, પણ બહાર જે મગર ખુલ્લામાં ફરી રહ્યા છે, જે જાડી ચામડીના છે, જે આટલી રજૂઆત કરવા છતાં, આટલો ટેક્સ ભરવા છતાં બી આજે 30 વર્ષથી એમના પેટનું પાણી હલતું નહીં. આનામાંથી મચ્છરી બાજુ આવે છે અને ગંધ બી એટલી મારે છે, અમારે બારણા બંધ રાખવા પડે છે. અને પ્લસ બીજું, હમણાં ઉત્તરાયણ પર 2 છોકરા બાઇક લઈને આવતા હતા, વચ્ચે ગાય ઢોર આવી ગયું તો ઉછળીને સીધા કાસમાં પડે, જો આ તૂટેલો પડે. એમાંથી માંડ એટલે સારું પાણી ઓછું હતું એટલે ખેંચીને અમે કાઢી લીધા. એટલે આ રજૂઆત કરી છે, પણ શું છે કોઈ આઈને જતા રહે, પણ કંઈક આગળ કાર્યવાહી કરતા નહીં. આ બધા વરસાદી કાંસ પછી તળાવના કારણે એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે કે હવે કંઈ કહી શકાય એવું જ નથી આમાં. કેમ કે રજૂઆતો કરીએ છીએ, આવે છે, પડે દવા છંટાઈ જાય છે, પણ દવા છાંટવાથી કંઈ મચ્છરો નાશ નહીં પામે. આનું સોલ્યુશન એક જ કે આજે વરસાદી કાંસમાં જે ડ્રેનેજ લાઈનો છોડવામાં આવી છે એ પહેલાં તો બંધ થવી જોઈએ, તો જ એનું ગંદુ પાણી તળાવમાં ના આવે. કેમ કે એમને લાઈન નાખી છે નવી, અંદર વારી છે, છતાં પણ એક વર્ષનું પાણી તળાવમાં આવે જ છે. આપણે ઉભરાઈને ઉપરથી પારો અંદર નાખેલો છે, એ પારાને ઉભરાઈને એ પાણી બધું અંદર આવે છે, એને લીધે તળાવનું પાણી ગંદુ થાય છે. 2021થી મેં લેટર લખ્યા છે જવાબદાર અધિકારીઓને કે વાસણા તળાવનું અધૂરું રહી ગયેલું કામ જે સત્વરે પૂર્ણ કરવું એવી મારી માંગણી પહેલા દિવસથી છે. બરાબર. ત્યાર પછી મને લેખિતમાં અધિકારીએ જવાબ આપ્યો કે વાસણા તળાવનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ફંડ નથી. પણ મેં સ્થળ ઉપર તપાસ કરી અધિકારીઓને બોલાવ્યા અને ફરીથી લેટર લખ્યો કે આમાં તમે કોઈ જગ્યાએ બ્યુટિફિકેશન થયેલું હોય તો તમે મને જણાવો કે આને બ્યુટિફિકેશન કહેવાય. ગામવાળા તો હાલમાં વારંવાર અમને રજૂઆત કરે છે અને અમે તો રજૂઆત સાંભળીને જવાબદાર અધિકારીને લેખિતમાં અમે આપતા હોય છે કે વાસણા તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ, જે અધૂરું પડેલું છે. પરંતુ હવે જોઈએ છે આ બજેટમાં પણ અમે તો લખીને આપ્યું છે કે વાસણા તળાવની જે દયનીય હાલત છે, શહેરના બધા જ તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે અને સફાઈ તો વારંવાર અમે કરાવીએ છીએ. વીડ કટર મશીનથી જે ફ્લોટિંગ મટીરિયલ છે, જળકુંભી છે તથા જે ફ્લોટેડ કચરો છે એના કાઢવા માટે વીડ કટર મશીનથી રેગ્યુલરલી સફાઈ કરવામાં આવે છે. તથા જે તમારી રજૂઆત છે કે જે કંઈ આમાં ગંદુ પાણી પ્રવેશ થાય છે એને એક દિવાલ તથા એક પાળો નાખીને ડાયવર્ટ કરવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં ફરી પાછું અહીંયા જળકુંભી માટે વીડ કટર મશીન હાલ શિફ્ટિંગની કદાચ 1-2 દિવસમાં પ્રોસેસ થઈ જશે તો જળકુંભી સાફની પ્રગતિ કરશે. મૂળ આ એક કાંસ આવે છે કે જે કે આપણે ગોત્રી તરફથી દાખલ થઈ વાસણા તળાવમાં ખુલતો એક કાંસ છે, એને સેફટી માટે દિવાલ કરવામાં આવેલ છે અને કોઈ એમાં દાખલ ન થાય એ વિસ્તારમાં ન જાય એટલે સેફટીના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે. કરોડોનો ખર્ચ કર્યા છતાં પણ જળકુંભી ઉગી નીકળી છે. વારંવાર આ મામલે તંત્રને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રજૂઆતોને ધ્યાને લેવામાં નથી આવી રહી. લોકો વેરો ભરી રહ્યા છે, પરંતુ વળતરના રૂપે એમને વિકાસના નામે કંઈ જ નથી મળી રહ્યું તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ખુલ્લી વરસાદી કાંસ પણ મોતની કાંસ આવનારા દિવસોમાં બને તો નવાઈ નહીં.
T20 વર્લ્ડ કપમાં ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન. આઈસીસી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે મેચ. 15 ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે કોલંબોમાં મેચ રમાશે. પીસીબીએ આઈસીસી સાથેની બેઠકમાં તૈયારી દર્શાવી. પીસીબી ઘૂંટણીએ પડતા હવે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું. પીસીબી આઈસીસી સાથેની બેઠકમાં તૈયારી દર્શાવી. હવે મેચ રમાશે ભારત પાકિસ્તાનની વચ્ચે. ખેડાની કઠલાલ પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યો છે. ચોરીના 2 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો. બાઇકો ચોરી કરી અયાસી કરતો હતો. બાઇક ચોર કઠલાલના ખાડા વિસ્તારનો રહેવાસી છે. મૌદા પોલીસ સ્ટેશન અને કણભા પોલીસમાં તેની વિરુદ્ધ ગુના દાખલ થયેલા હતા. રાજેશકુમાર હનીફભાઈ શરણિયાની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે પીઆઈની ટીમ દ્વારા કઠલાલ ચોકડીથી ધરપકડ કરાઈ છે. કઠલાલ પોલીસને ચોરીના આરોપીને ઝડપવામાં સફળતા મળી છે. એએમસીના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ. એએમસીએ પેટ ડોગ્સ માટે સ્મશાન બનાવ્યું. એબીસી સેન્ટર બહેરામપુરા ખાતે સ્મશાન ગૃહ તૈયાર કરાયું. 30 લાખના ખર્ચે સીએનજી આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું. એક જ સમયે 3 શ્વાનની અંતિમ વિધિ થઈ શકશે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આધેડ ઓગળ ટૂંક પર ધ્વજા ચડાવવા મામલે વિવાદ થઈ રહ્યો છે. ભવનાથ પોલીસમાં 2 જણા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. ગોરખનાથ અને દત્તાત્રેય ટૂંક વચ્ચે ઓગળ ટૂંક પર ઘટના બની હતી. 2 ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયાનો પણ ગંભીર આરોપ લાગ્યો. મહાશિવરાત્રી પૂર્વે શાંતિ ડહોળવાનો પ્રયાસ થતા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. સમગ્ર મામલે સાધુ સંતોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગંભીરતા સમજી તંત્રને ત્વરિત પગલાં લેવા સંતોએ રજૂઆત કરી છે. સોમનાથગીરી બાપુની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ આરટીઓના 2 લેભાગુ એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. રાણી પોલીસ મથકમાં એજન્ટોની સામે કાયદેસરની કાર્યવાહી. લાયસન્સ પાસ કરાવી આપવાની લાલચ આપીને પૈસા ઉઘરાવતા હતા. ભોગ બનનાર અરજદારોની ફરિયાદ બાદ આરટીઓ તંત્ર એક્શનમાં આવ્યું. બંને એજન્ટોને રંગે હાથ પકડી પોલીસના હવાલે કરવામાં આવ્યા. કામ કરવા એજન્ટોને પૈસા ન આપવા આરટીઓની જાહેર અપીલ. આરટીઓ પરિસરમાં ચાલતી એજન્ટ પ્રથા ડામવા તંત્રનો કડક આદેશ. બંને એજન્ટોને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા અને પોલીસને હવાલે કરવામાં આવ્યા. કામ કરાવવા માટે એજન્ટોને પૈસા ન આપવા અપીલ કરાઈ. કચેરી ખાતે જે ડ્રાઇવિંગ ડિસ્ટ્રિક્ટ આવેલો છે તેમાં જ્યારે અરજદાર એક્ઝામ આપીને બહાર આવી છે એ સમયગાળા દરમિયાન અમુક કિસ્સાઓ છે જેમના દ્વારા આ જે અરજદાર બહાર આવે છે તેને પાસ કરાવવાના ખોટી લાલચ આપવામાં આવે છે અને એમની જોડેથી ઓનલાઈન ખોટી રીતે રૂપિયા પડાવવામાં આવે છે. એ પ્રકારની ફરિયાદ અત્યારે મળી આવી હતી. એના આધારે જીએસએફ ગાર્ડ જે અમારી સિક્યુરિટી છે તેને આ બાબતે જાણ કરી અને લાસ્ટ વીકમાં 2 ઇસમો દ્વારા જે આ ખોટી કામગીરી કરવામાં આવતી હતી બંને વિરુદ્ધ રાણી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરવામાં આવેલી છે. અને અત્રેથી તમામ અરજદારોને એક અપીલ છે કે અત્રેની કચેરી ખાતે જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે તે તમામ નિયમો મુજબ લેવામાં આવે છે. આ ઉપરાંત જે ગૃહ વિભાગનું જાહેરનામું છે જે 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશવા દેવામાં આવતા નથી. તેથી આ સર્વેની અપીલ છે કે આવા કોઈ પણ ખોટા વાયદામાં ના આવે અને જે નિયમ મુજબ તમારો ટેસ્ટ આપવામાં આવે છે તે મુજબ જ ટેસ્ટ આપવામાં આવે. મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર રાજ્યના શિવ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાયગઢના પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ વર્ષે કંઈક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં સ્વયંભૂ વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દર વર્ષે અહીં શિવરાત્રી અને શ્રાવણ માસમાં અવનવા શિવલિંગોનું નિર્માણ થાય છે. આ વર્ષે ગામના યુવાનો અને કારીગરો દ્વારા વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા અને અનોખી ગુફાનું નિર્માણ કરાયું છે. અહીં ભગવાન વિષ્ણુના 10 અવતાર અને દેવી દેવતાઓની મૂર્તિઓ શુદ્ધ ચણાના લોટમાંથી બનાવવામાં આવી છે, જેમાં શિવના વિવિધ સ્વરૂપોના દર્શન થશે. જે ગુફામાં 25 ફૂટ મહાકાલના દર્શન
દશાવતારના દર્શન, ખાટુશ્યામના દર્શન, મહાકાળી માના દર્શન, અનેક સ્વરૂપના દર્શન કરાવવામાં આવશે. આ ગુફા બનાવવા માટે 21,250 કિલો પીઓપી નો વપરાશ કરેલ અને 500 નંગ બાંબુનો વપરાશ કરેલ, 3500 મીટર નવા કંતાનનો વપરાશ કરેલ. આ ગુફા બનાવવા માટે અમદાવાદથી કારીગરો આવેલા. યુવાનો છેલ્લા 2 મહિનાથી દિવસ રાત મહેનત કરી આ કલાકૃતિ તૈયાર કરી છે. રાત્રિના સમયે મહાકાલની પ્રતિમા પર સ્પેશિયલ લાઇટ શો અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દૂર દૂરથી આવતા ભક્તો માટે ફલાહાર અને રહેવાની સુંદર વ્યવસ્થા ગ્રામજનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા કરવામાં આવી છે. તેમાં આ વખતે મહાગુફાનું આયોજન કરવામાં આવે છે. તેમાં 25 ફૂટ ઊંચા મહાકાલના પણ દર્શન કરવામાં આવે છે તથા 10 અવતારનું પણ આયોજન કરવામાં આવે છે. અને અહીંયા ચણાના લોટમાંથી પણ અલગ અલગ પ્રકારના મહાદેવના અવતાર બનાવેલા છે. અહીંયા દર વર્ષેની જેમ આ વખતે પણ મહાશિવરાત્રીના દિવસે પવિત્ર ગુફા અને અંદર મહાકાલ 25 ફૂટના મહાકાલના દર્શન થશે તથા વિષ્ણુ ભગવાનના 10 અવતાર અને મહાદેવના પણ અવતારના દર્શન થશે. વૈજનાથ મહાદેવ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે, પરંતુ આ વર્ષે 25 ફૂટના મહાકાલ અને આબેહૂબ ગુફાના દર્શન એક યાદગાર લહાવો બની રહેશે. શિવરાત્રીના પર્વે હિંમતનગરનું આ રાયગઢ ગામ શિવમય બનવા માટે સજ્જ છે. હવે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં શિવરાત્રી મેળા પહેલા વિપક્ષ વિરોધમાં આવ્યો. મીટિંગમાં અવગણનાને પગલે હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી. વિરોધ પક્ષોના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને અપાયું આવેદન. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી. મિની કુંભની જાહેરાત પણ અન્ય પાર્ટીઓની અવગણના થઈ હોવાનું કહ્યું. શિવરાત્રી મેળો ભાજપનો હોય તેવો વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો. સરકારી અધિકારીઓએ માત્ર ખેસ પહેરવાનો બાકી હોય તે પ્રકારના આક્ષેપો પણ વિપક્ષે લગાવ્યા. જે મહાશિવરાત્રીનો મેળો આ વખતે જે આયોજન થઈ રહ્યું છે મિની કુંભનું, ત્યારે આપણે જોઈએ કે 1990 થી અત્યાર સુધીમાં આપણે 25 સુધીમાં જે અહીંયા કલેક્ટર કચેરી ખાતે જે મિટિંગો કરવામાં આવતી, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પક્ષ છે એમને આમંત્રણ આપવામાં આવતું અને અગાઉ જે બેઠકો થાય છે એમાં બોલાવવામાં આવતા, સંસ્થાઓને બોલાવવામાં આવતી. એમને બદલે આ વખતે આપણે જોઈએ કે કોઈ પણને આમંત્રણ નથી આપવામાં, અગાઉ કોઈને બોલાવવામાં નથી આવેલા. અત્યારે અમે કોંગ્રેસ, આપ, સીપીએમ એમ અલગ અલગ જે પક્ષો છે એ તમામે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જૂનાગઢમાં મેળાનું આયોજન છે. 11 થી 15 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે. એસટી નિગમ દ્વારા વધારાની બસોનું પણ આયોજન કરાયું છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી વિશેષ બસ સેવાનું આયોજન છે. 30 મિની બસો અને 50 અન્ય વિભાગની બસો પણ તૈયાર છે. 115 એક્સપ્રેસ બસો આજુબાજુના જિલ્લાઓમાંથી પણ જૂનાગઢ પહોંચશે. કુલ 80 મિની બસો શ્રદ્ધાળુઓને સેવા આપશે. અંદાજે 7,800 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. 3.70 લાખ મુસાફરો લાભ લેશે તેવી શક્યતા છે. 24/7 જીપીએસ આધારિત કંટ્રોલ રૂમ પણ સક્રિય કરાયો છે. સરકારશ્રી દ્વારા દર વર્ષે જૂનાગઢ ખાતે મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યાં ખૂબ લાખો પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સદર મેળાનો લાભ લે છે. જે મેળાના ભાગરૂપે રાજ્ય સરકારશ્રી દ્વારા મિની કુંભ મેળા તરીકે 11/2/2026થી મહાવદ નોમથી તારીખ 15/2/2026 મહાવેદ તેરસ સુધી નિગમ દ્વારા વિવિધ બસોના આયોજન કરવામાં આવેલું છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે જૂનાગઢ વિભાગના 30 મિની તેમજ અન્ય વિભાગની નજીકના વિભાગો સાથે 50 એમ કુલ મળી 80 મિની બસોનું એક્સ્ટ્રા આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓને જૂનાગઢ પહોંચવા માટે જૂનાગઢ વિભાગની 65 એક્સપ્રેસ તેમજ અન્ય નજીકના વિભાગની 50 એમ કુલ 115 એક્સપ્રેસ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.